सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यन्तः तमस्तमैवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। જય સ્વામિનારાયણ। એકવાર ગઢડામાં ભાવસાર કરશનને તાવ આવતો હતો, ત્યારે તેણે તેના ભાઈને કહ્યું છે, તું મહારાજને કહેજે મને દર્શન દેવા પધારે। ત્યારે તેણે દાદા ખાચરના દરબારમાં મહારાજ પાસે જઈને કહ્યું, હે મહારાજ, મારા ભાઈ કરશનને તાવ આવે છે, માટે દર્શન દેવા પધારો। ત્યારે મહારાજ રતનજી તથા ભગુજીને સાથે લઈને તેને ઘેર પધાર્યા અને ખડકીમાંથી ફળિયામાં ગયા। ત્યાં તેના ખાટલાને પાયે દોરો બાંધેલો હતો। ત્યારે મહારાજ પાછા વળ્યા એટલે કરશન કહે, હે મહારાજ, અહીં પધારો। ત્યારે મહારાજ કહે, તારે ખાટલાને પાયે દોરો બાંધેલ છે, તેથી અમે નહીં આવીએ, તારે કાંઈ અમારો આશરો નથી। ત્યારે કરશને બેઠા થઈને ખાટલાને પાયેથી દોરો છોડીને નાખી દીધો અને મહારાજને કહ્યું, એ દોરો મેં નથી બાંધ્યો, કોઈકે બાંધ્યો હશે। ત્યારે મહારાજ પધાર્યા અને તેને માથે હાથ ફેરવો, તે જ ઘડીએ તાવ ઉતરી ગયો ને પછી મહારાજ પાછા અક્ષર ઓરડીમાં પધાર્યા। હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની સુંદર મજાની કથા ચાલી રહી છે અને કથામાં પ્રસંગ આવ્યો, કરશનભાઈ ભાવસાર એને તાવ આવ્યો અને મહારાજને આમંત્રણ મોકલાવ્યું કે હે પ્રભુ, તાવ આવ્યો છે તો તમે કૃપા કરીને દર્શન દેવા માટે પધારો। હવે પ્રસંગ છે એ નિષ્ઠાનો પ્રસંગ છે, આશરાનો પ્રસંગ છે। તમે જોયું જ હોય કે આપણી ઘેરે બળદ હોય કે કૂતરું હોય, પાલતું કૂતરું હોય, તો એને ગળે પટ્ટો બાંધેલો હોય તો કોઈ એને કોઈ મારે નહીં। કેમ? તો કે જોવે તો એને એમ થાય કે આ તો ધણિયાતું છે,
એમ આપણી ગાય બહાર ફરતી હોય ઘરની અને એને મોયડો ને બધું નાખેલું હોય તો સેજે કોકને એમ થાય કે આ તો ધણિયાતું છે, પણ નાથ મોયડા વગરનો એમનેમ કોરે કોરો હોય અને કોઈને નડે કે કોઈના ખેતરમાં કે બીજે ત્રીજે ક્યાંય જોવે એટલે શું કરે? ધોકો લે હો. એમ આશરો છે ને એ એવી વાત છે કે જેને શરણે થયા હોય એના પછી બીજો કોઈ પ્રકારનો એની ઉપર ભાર પડે નહીં, એને દ્રઢ આશરો કહેવાય. અને ભાવસારને ત્યાં ગયા, કરશન ભાવસારને ત્યાં, અને જ્યાં અંદર ઘરમાં પ્રવેશ કરતા હતા આ ડેલીએથી જ મહારાજ ખાટલાના પાયે એને પોતે નહીં, ખાટલાના પાયે દોરો બાંધેલો જોઈ ગયા તો એ મહારાજ અંદર આવ્યા નહીં. મહારાજ કે અમે તો જાય છે, અમારે આવું નથી. તો કે કેમ? તો કે તમને તો બીજાનો આશરો છે, તમે બીજા પાસેથી દોરા ધાગા બીજું ત્રીજું કરાવીને લઈ આવ્યા છો, માટે અમારે આવવું નથી. આવું કહીને મહારાજ પાછા વળતા હતા, પણ કરશનભાઈએ દોરો છોડીને પછી નાખી દીધો. પછી મહારાજ આવ્યા છે. આ શું છે? આશરો છે. બહુ મોટી કૃપા કરી મહારાજે. આવીને મસ્તક ઉપર હાથ ફેરવો એટલાકમાં તો તાવ ઉતરી ગયો. તમને ખબર છે વાલા ભક્તજનો, તાવ છે ને એ મૂર્તિમંત સ્વરૂપ હોય હો. તાવ છે એ મૂર્તિમાન છે. હિમાલય રાજ કેમ મૂર્તિમાન છે? આપણે પ્રસંગમાં સાંભળ્યું છે ને, લીલકંઠ વર્ણી ત્યાં ગયા હિમાલયની અંદર તો મૂર્તિમંત સ્વરૂપે દર્શન દીધા. એમ જેટલા પર્વતો છે એ બધાય પર્વતો પણ મૂર્તિમંત જ છે, સાક્ષાત છે મૂર્તિમંત સ્વરૂપ. ગિરનાર રાજ છે તો એ પણ મૂર્તિમંત સ્વરૂપ છે, પણ એ સ્વરૂપે દર્શન આપે ત્યારે થાય. મેરુ પર્વત છે તો એ પણ મૂર્તિમંત છે. એમ આ તો દ્રષ્ટાંત છે, પણ તાવ છે ને, તાવ એ પણ મૂર્તિમંત છે. મહારાજ જ્યારે સત્સંગની શરૂઆતમાં આવ્યા અને રામાનંદ સ્વામી ધામમાં ગયા, ત્યાર પછી ભગવાને બહુ મોટી 14માની સભા કરી હતી. સ્વામિનારાયણ નામનો જયઘોષ કર્યો. સત્સંગીઓને બધાને આજ્ઞા કરી છે કે તમામ ભક્તજનોએ હવે બીજા મંત્રનો જપ કરવો પડશે નહીં. આજથી અમે સ્વયં અમારા મુખેથી અમે સ્વામિનારાયણ મહામંત્ર આપીએ છીએ. તમામ ભક્તોએ આ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનો. આવી આજ્ઞા મહારાજે 14માની સભામાં કરી હતી, 13માની સભામાં કરી હતી. પણ પછી મહારાજે પાછી સભા કરી. ઘણા બધા સંતો કહેતા હતા કે હવે ભલે ગાદી સોંપી દીધી, પણ રઘુનાથ દાસ હતા, મુક્તાનંદ સ્વામી હતા, બધા વડીલ હતા અને બધાને સાક્ષાત કૃષ્ણ ભગવાનનું દર્શન થતું હતું એવા સમર્થ હતા. સામાન્ય સંતો તો હતા નહીં. રામાનંદ સ્વામીના બધા સમર્થ સંતો હતા. મોટા રામદાસ સ્વામી હતા, એ પણ એવા હતા. પણ બન્યું એવું કે મહારાજે સભા કરી અને એક સાધુને તાવ આવેલો, એટલે ઠંડી લાગતી હતી, એટલે ધડસી ઓઢીને આવ્યા હતા. પણ મહારાજ વાતું કરે અને બધાય સત્સંગીઓ સંતો બધાય બેઠા છે અને સાંભળે, પણ ઓલા સાધુથી આ બધું સાંભળવું હતું પણ ડિસ્ટર્બ થાય એટલે સહન ના થયું. એટલે શું કર્યું? ઊભા થઈ અને પોતે રજાઈ જેવી જાડી ધાબડી ઓઢી હતી અને એને લઈ અને છેટી મૂકી આવ્યા. અને તાવને કહી દીધું તું આમાં વહી જા. ધખીને કીધું એટલે તાવ પણ ચાદર ભેગો ત્યાં ને ત્યાં વયો ગયો. અને પછી પોતે આવીને સભામાં મહારાજ વાતું કરતા હતા ને બેસી ગયા. અને એમ થયું કે હા, હવે સુખેથી વાતો બરાબર શ્રવણ થાય છે. અને પેલું જે રજાઈ જેવું ગોદડા જેવું પડ્યું હતું ને, બહાર કાઢીને મૂક્યું હતું, એ ઠેકડા મારે. ધ્રુજે વાઇબ્રેટ કરે, ઠેકડા મારે. એટલે મહારાજ કે ઓલું શું છે? મહારાજ તો અંતર્યામી જાણતા હતા, છતાંય પેલા સાધુ પાસે બોલાવતું. તો કે મહારાજ કે મને તાવ આવ્યો હતો અને આ તમારી વાતું સાંભળવામાં તકલીફ થતી હતી અને મારે જોતો નહોતો, તે હું ત્યાં મૂકી આવ્યો. મહારાજ કે એમ હાલે? એ તો પ્રારબ્ધનો હોય અને તમારા ભાગનો છે, માટે તમારે તો એ ભોગવવો જ પડે. મહારાજ ખીજાણા, આવું નહીં કરવાનું. પછી ઊભા થઈને પાછા ગયા અને જઈને પાછું ગોદડું
ઓઢી આવ્યા, ગોદડું ઓઢી લીધું, તાવ પાછો આવી ગયો. જોવો જોઈએ કેવા ચરિત્ર અદ્ભુત છે ને. મહારાજ સાળંગપુર ગયેલા એક વખત. સાળંગપુરના જીવા ખાચર હતા અને એને મહારાજમાં શ્રદ્ધા બહુ અને મહિમા બહુ, ખૂબ હેતથી ભગવાનનું ભજન કરે. ગમે ત્યારે મહારાજ સાળંગપુરમાં પધારે એટલે જીવા બાપુના દરબારમાં મહારાજનો ઉતારો હોય. આ વખતે પણ બન્યું એવું કે જીવા ખાચર એમણે તાવ આવ્યો. મહારાજ પધારવાના હતા અને આ બાજુ જેમ આજે અહીંયા પ્રસંગ આવ્યો ને એવો જ પ્રસંગ બનેલો. એમના ઘરના હતા એ કોક બીજાની પાસે જઈને કે મારે દોરો કરાવી આવ્યો છે, હમણાં તમારો તાવ ઉતારી દઈએ. જીવા બાપુ ના પાડે, જોઈજે હો, ક્યાંય દોરો કરાવવા જાતે નહીં, અને દોરો કરાવી તો મારી પાસે તો લઈ આવતી જ નહીં ક્યાંય. જીવા બાપુએ ના પાડી, છતાંય પણ છાનું મુના એ દોરો કરાવ્યા અને રાત્રે જીવા બાપુ સૂઈ ગયા એટલે એમના ધર્મપત્નીએ લઈ આવી અને ખાટલાને પાયે બાંધી દીધો. અને આ બાજુ મહારાજ આવ્યા અને આને ખબર પડી કે એમણે દોરો બાંધ્યો અને જીવા બાપુનો તાવ પણ દોરો બાંધ્યો અને ઉતરી ગયો. અને પછી ખબર પડી કે આ તો દોરો કર્યો હતો ને એને કારણે તાવ ઉતરી ગયો. અને પેલો દોરો કે મારે તારા દોરાનો તાવ ઉતારેલો જોતો નથી, દોરો છોડી નાખ્યો, પાછો તાવ આવ્યો પણ તાવ સ્વીકાર્યો, પણ દોરામાં ધ્યાન દીધું નહીં. જુઓ, એમ આપણને ભગવાનનો આશરો હોય તો પ્રારબ્ધ કર્મને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને બીજે ત્રીજે ફેલ પિતૃમાં ક્યાંય ધ્યાન અપાય નહીં. એમાં મહારાજનો રાજીપો નથી. અરે આપણે જેનું આખ્યાન શ્રવણ કરીએ છીએ એવા પર્વતભાઈ, કલ્યાણભાઈ અને ઝીણાભાઈ, આ બધા કેવા શ્રેષ્ઠ ભક્તો હતા. ગઈકાલે કથામાં આવ્યું હતું ને, હાથમાં પાસાની જેમ આ મોટા મોટા પર્વતોને રમાડતા દેખાડે, છતાંય પણ બીજા કોઈમાં એમને પ્રતીતિ થાય નહીં. આવી નિષ્ઠા અને આવો આશરો જ્યારે ભગવાનનો દ્રઢ થાય તો કામ થઈ જાય હો ભલા ભક્તજનો. પણ સામાન્ય બાબતમાં ઝીણા ઝીણા દુઃખ આવે ને બીજે ત્રીજે દોડ્યા જઈએ અને એમાં આસ્થાઓ રાખીએ તો એમાં કાંઈ ભગવાન સપોર્ટ કરે નહીં. અને અંતે જાતા વાલા ભક્તજનો કલ્યાણ પણ બગડે હો. કારણ કે એવો દ્રઢ આશરો ત્યાં ન હોય. અને પછી મહારાજ શું કહે છે? મહારાજ કે અમારું તો માત્ર બિરુદ છે. મહારાજનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું. મહારાજ કે અંતકાળે મારે આવવાનું બિરુદ છે, એટલે લેવા તો હું આવીશ, પણ જે પ્રમાણેની કસર હશે એ પ્રમાણે ન્યા મૂકાઈ હો. ડભાણના ડોશીમાં હતા, એમણે 69 કાળ પડ્યો ને એ વખતની વાત છે. બહુ સારા શ્રેષ્ઠ સત્સંગી, અને અનાજ ક્યાંય મળે નહીં હો. 3-4 દિવસના ઉપવાસ થયા પણ અહીંયા અનાજ ક્યાંય મળ્યું નહીં. અતિ ભૂખ, હવે તો જીવ જાવું થઈ જાય એવી પરિસ્થિતિ આવી. ત્યારે એમણે એક વખત ડુંગળી ખાધી કે પેટ ભરાય તો એમ, ખાલી એક વખત હો. અને તે પછી તો અનાજ મળ્યું પણ એક વખત ખાધીને જ્યારે એમનો અંત સમય આવ્યો ને, મહારાજ તેડવા પણ આવ્યા. મહારાજ તેડીને વિમાનમાં બેસીડીને લઈ પણ ગયા. લઈ ગયા ને મેરુ પર્વતની ટોચ ઉપર વિમાન ઊભું રાખ્યું. ડોશીમાએ પૂછ્યું કે મહારાજ, અક્ષરધામ તો નથી, અહીંયા કેમ વિમાન ઊભું રાખ્યું? તો કે હજી મને આ વિમાનમાં વાઇસ આવે છે. શેની વાસ આવે મહારાજ? તો કહે છે તમે એક વખત ડુંગળી ખાઈ લીધી હતી, શ્રેષ્ઠ સમજણ હોવા છતાં પણ ભૂલ કરી તો એનું ભોગવવું પડ્યું. અને મહારાજ મેરુ પર્વત ઉપર મૂકી ગયા. મહારાજ કે અહીંયા તમે તપ કરો, શુદ્ધ થશો, આ વાસ આવતી બંધ થશે, પછી પાછું તેડી જઈશ. જો આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે છે. એમ આપણા જીવમાં ક્યાંય કોઈ પ્રકારની ખામી રહી ગઈ સત્સંગમાં બીજે ત્રીજે કે આપણી સમજણમાં, તો એને દૂર કરવી પડશે. મહારાજ કે બિરુદ તો મારું છે, હું જરૂરને માટે મારા ધામમાં તેડી જઈશ, પણ શુદ્ધ કરીને લઈ જઈશ હો.
નાના એવા સ્વભાવ હોય છે તો સ્વભાવ પણ આઈને છોડવા પડશે. વાસના રહી ગઈ હશે તો એ પણ મહારાજ આઈને અહીં છોડાવશે. ઘણી વખત આપણા મનમાં એવો સંકલ્પ થયા કરતો હોય કે આવા સારા ભગવાનના ભક્ત હતા અને એને ડાયાલિસિસ કરવું પડે, આવો કેવો ભયંકર રોગ. ઘણાને એમ થાય કે એને પક્ષઘાતનો હુમલો આવ્યો, એક બાજુનું પડખું ખોટું થઈ ગયું અને કેવા બિચારા રીબાએ પણ બહુ સારા સત્સંગી હતા હો. એને રોજને માટે મંદિરે જતા, કથા વાર્તાનું શ્રવણ કરતા, જે કાંઈ નાની મોટી મંદિરે સેવા હોય તો એ સેવાઓ કરતા, બધું જ સત્સંગનું કાર્ય એ પોતે ખૂબ કરતા હતા. છતાંય પણ અંતકાળે આવી પરિસ્થિતિ કેમ થઈ? આવો જો સંકલ્પ થાય તો એનો એક જ જવાબ છે કે વાલા ભક્તજનો, આપણામાં કાંઈક ખામી રહી ગઈ હશે. એ શુદ્ધ કરવા માટે ભગવાન પછી છેલ્લે રોગ પ્રેરે હો. પણ પહેલાં તો આપણને ઘણા ઉપાયો બતાવ્યા જ હોય મહારાજે કે ભાઈ અનેક પ્રકારના એવા ચાન્સ આપ્યા હોય કે તમે આવી રીતે સમજો, આવી રીતે સમજો, આવી રીતે સમજો. પણ અનુભવમાંથી જો ના શીખીએ તો છેલ્લે મહારાજ કે અમે રોગ પ્રેરીને પણ શુદ્ધ તો કરીએ છીએ. એ મહારાજનું કહેવાનું છે. જુઓ, એટલે કોઈ પ્રકારની વાસના રાખવી નહીં, સ્વભાવ રાખવો નહીં, બીજે ત્રીજે ક્યાંય આશરો રાખવો નહીં. આશરો રાખવો તો એક પુરુષોત્તમ નારાયણનો રાખવો, બાપ બીજા કોઈનો રાખવો નહીં, તો કામ થઈ જશે હો. એવી આજની કથામાં દ્રઢ આશરો કરવાની બહુ સુંદર મજાની વાત આવી. હવે મહારાજના એવા એકાંતિક ભક્તના આપણે ચરિત્રોને રોજને માટે શ્રવણ કરીએ છીએ. મહારાજે કહ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું આ જ પ્રકરણમાં, જેમાં મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, એ જેમાં લખ્યું છે ને 78મું પ્રકરણ, એમાં લખ્યું છે, સુંદર જસ સતસંગીનો જે સુણસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. મહારાજ કહેતા કે ભગવાનના ભક્તના સુંદર મજાના ચરિત્રો, એમના યશ ગાન કીર્તિઓ, એને જે કોઈ સંભાળે, એને કોઈ હૃદયમાં ધારે તો કોઈ પણ પ્રકારનો પરિશ્રમ કર્યા વગર પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ને થાય. ભગવાનનું બિરુદ છે વાલા ભક્તજનો. એટલા માટે સત્સંગની અંદર આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જુઓ તો ખરા કેવા શ્રેષ્ઠ ભક્તો થયા, અને નંદ સંતોએ બધાએ ભક્તોના જીવનો લખ્યા હો. એ કેવળ આપણા જીવન તેજસ્વી બને, આપણને ફળ મળે અને અંતકાળે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, આપણને સાચો રાહ મળે, એવા હેતુથી સંતોએ લખ્યા છે. અને એમાં પાછો આશીર્વાદ આપી દીધો કે એવા ભગવાનના ભક્ત, એમના જો કોઈ જીવનને વાંચશે, સાંભળશે અને એ પ્રમાણે વર્તવાનો જો કોઈ પ્રયત્ન કરશે તો એણે કરીને બીજા પરિશ્રમ પણ કરવા નહીં પડે. પરિશ્રમ એટલે શું? અનેક પ્રકારના આપણે પરિશ્રમો એટલે કે સાધનો કરીએ છીએ ને, અનેક પ્રકારના સાધનો કરીએ છીએ, પણ એ કોઈ પ્રકારના સાધન પણ કરવા પડે નહીં અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. જુઓ તમે, એવા સોરઠ દેશના ખૂબ સારા સત્સંગીઓ થયા. એમાંના એક હતા ઝીણાભાઈ. એવા સાંખ્ય યોગી જે સુજાણ, કરો તેના હું સિંહ વખાણ. બીજા ગૃહી ઘણા બાઈ ભાઈ, જેની પ્રીત્યે છે પ્રભુજી માઈ. ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહીં કે દિયાસ. પડ્યું દ્રવ્ય પારુકું ન હરે, ખોટે સાંખ બોલે નવ ભરે. ગાંજા ભાંગ્ય લસણ ડુંગળી,
કે પમ ફરમાં જમવડી કરી કે ફસરવેનો ત્યાગ રાખે પ્રભુ સાથે અનુરાગ સદા રહે છે પ્રભુજી પાસ થઈ ચરણ કમળના દાસ એવા ગૃહસ્થ ઘણા નર નારી જેને મળ્યા છે દેવ મુરારી અતિ પવિત્ર છે પુણ્યવાન તેની કથા સાંભળો નિદાન એવા નિર્મળ અંતરવાળા શ્રેષ્ઠ ભક્તજનો છે એના આખ્યાન નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે હો. અને એવા સોરઠના શ્રેષ્ઠ ભક્તજનો થયા કે જે મહારાજને હૃદયમાં અતિ વહાલા હતા. એવા ભક્તજનોના આખ્યાનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે પણ પંચાળાના ઝીણાભાઈનું આપણે થોડું આખ્યાન જોયું હતું અને થોડું સવારની કથામાં મહારાજે જે રાસોત્સવ કર્યો એ પંચાળાની પાવન ભૂમિમાં એક સાધુ અને એક મહારાજ, એક ભક્ત અને એક મહારાજ અતિ દિવ્ય લાભ આપ્યો હતો. એનો પ્રસંગ શ્રવણ કર્યો. બીજે દિવસે મહારાજે ધામધૂમથી સાળંગપુરની પંચાળાની પાવન ભૂમિ ઉપર રંગોત્સવ કર્યો, એની કથા શ્રવણ કરી. અને ત્યાર પછી મહારાજે બધાય ભક્તોને સેલણ જમાડ્યું હતું અને એ સેલણનો પણ પ્રસંગ એ સવારની કથામાં ખૂબ આનંદપૂર્વક બધાય ભક્તોએ શ્રવણ કર્યો હતો. ત્યારથી આગળની કથાનું આપણે અત્યારથી શ્રવણ કરીશું. વહાલા ભક્તજનો, પંચાળાના ઝીણાભાઈ એટલે મહારાજના બહુ લાડીલા ભક્ત હતા હો. કેવળ ને કેવળ માત્ર 42 વર્ષની ઉંમર સુધી જ પૃથ્વી ઉપર રહ્યા છે હો અને સ્વતંત્ર થકા ધામમાં ગયા છે. એ પ્રસંગ પણ આજે આપણે શ્રવણ કરવો છે. એક વખત વાલા ભક્તજનો મહારાજ પંચાળામાં હતા. આ બધા સમયો પૂર્ણ થયો. એવા સમયે પરદેશથી હરિભક્તો બધા આવેલા અને એમણે મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમને આપના દર્શન થયા, અમે બહુ અહોભાગ્ય છીએ. તમારો આટલો બધો લાભ મળ્યો એ પણ અમારા સદભાગ્ય છે. એ કોણ હતા? તો કે કચ્છ પ્રદેશના નટવરકોટના એ ઘોડિયામાં રહેતા બધા ભક્તજનો હતો. એટલે નટવરકોટની અંદર 50 જેટલા નાના બાળકો જે ઘોડિયામાં હિચકતા હોય, ખાલી 6 મહિનાના બાળકોએ એવું ઉચ્ચારણ કર્યું કે એ સાક્ષાત પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે અને પંચાળામાં બહુ મોટો સમયો કરે છે, ત્યાં જાઓ બધાય, ત્યાં જાઓ. અને 50 જેટલા હરિભક્તો બધાય સંઘની સાથે પંચાળા આવેલા અને આ ઉત્સવનો બધાએ લાભ લીધેલો અને અનેક પ્રકારના મિષ્ટ ભોજનો અને વસ્ત્રો મહારાજ માટે લઈ આવેલા. અને ઉત્સવ પૂરો થયો પણ ઉત્સવમાં કોઈ હિંમત કરીને દઈ ના શક્યા અને ઉત્સવ પૂરો થયો પછી બધાએ મહારાજને ભેટ કર્યો અને મહારાજ બહુ રાજી થયા. આવો પ્રસંગ બનેલો. નાના નાના 6 માસના બાળકોએ ભગવાનની ઓળખાણ કરાવી. એક વખત એવું બન્યું, મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. આ ચરિત્ર એવું છે એ સત્સંગી ન હોય ને જો સાંભળે તો એને એમ થઈ જાય કે આ તે કાંઈ ભગવાન હશે. એવું મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું છે. એક વખત પંચાળાની ભૂમિમાં મહારાજ રાત્રિને સમયે પધાર્યા હતા અને સાંજનો 8:30-9 વાગ્યા જેવો સમય થયો એટલે ગામમાં વરઘોડો એ ફરો. ઘોડા ઉપર વરાજાને બેહાડ્યો, ઢોલ નગારા વાગે છે, બધા સ્ત્રીઓ ભેગા થઈને ગીત ગાય છે અને ગાતી ગાતી ત્યાંથી નીકળી અને આ વરઘોડાનું ચરિત્ર મહારાજ જોયું. આ બધું કાને સાંભળ્યું એટલે સાંભળતા વેત મહારાજે પૂછ્યું કે મયારામ ભટ્ટ, આ વળી શેનો અવાજ આવે છે? તો કે મહારાજ ફૂલેકું નીકળ્યું છે. મહારાજ કે આ ફૂલેકું નીકળ્યું એટલે શું? અરે મહારાજ, કોઈ વરાજો હોય એ પરણવા નીકળે તો આગલે દિવસે ઘોડે બેહાડે અને એને ફૂલે કે ફેરવે
અને બધાય ગીત ગાતા હોય, સુંદર મજાની કન્યા સોયતી હોય, એની સાથે પરણાવ્યા હોય, એવું બધું હોય મહારાજ આમાં. મહારાજ કે આવું તો અમે કોઈ દી નથી કર્યું. મહારાજ કે અમારે આવું કરવું છે એ કે. અરે પણ મહારાજ આવું કરવું હોય તો એ કન્યા ગોતવી પડે ને એની સાથે તમારે વિવાહ કરવા પડે તો થાય. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, ગોતો. આપણે તો વિવાહ કરવા છે ને આપણે ગામમાં વરઘોડે ફરવું છે, ફુલેકું કાઢવું છે. અને પછી મહારાજ કે હવે ગોતો ને ગોતો. એટલે મૈયારામ ભટ્ટ ને પર્વતભાઈ ને બધા હતા હો. હવે એ ચિંતામાં મુકાઈ ગયા, આમાં કરવું હું. ઝીણાભાઈને વાતની ખબર નહીં. એટલે પર્વતભાઈ આવ્યા એટલે મૈયારામ ભટ્ટે ચર્ચા કરી કે હવે આપણે શું કરશું. હવે બે ચર્ચા કરતા હતા, પાછું મહારાજે કહી દીધું, શું થયું, કન્યા જઈડી કે ના જઈડી? અરે મહારાજ અમે કન્યાની જ વ્યવસ્થા કરીએ છીએ. 2-3 વખત હવે પર્વતભાઈ અને મૈયારામ ભટ્ટ વિચાર કરે કે મહારાજે હઠ લીધી છે માટે મૂકશે નહીં, એટલે આપણે હવે આ કાર્ય તો કરવું જ રહ્યું. હજી ચર્ચા હાલે તા પાછું મહારાજે પૂછ્યું, એટલે મૈયારામ ભટ્ટ કે હવે આપણે ઝડપથી કરવાનું છે. એટલે તરત મૈયારામ ભટ્ટ કે હું તો વાંઢો, મારે તો કોઈ આગળ પાછળ કાંઈ છે નહીં, મારે શું કરવું? પર્વતભાઈ કે મારે લગ્ન તો થયા પણ એકનો એક દીકરો છે, દીકરી તો છે નહીં, નહીંતર મહારાજને મારી દીકરી પરણાવત. આ બાજુ ચર્ચા કરતા હતા યાદ આવ્યું કે પંચાળાના ઝીણાભાઈના બેન છે, એ નાના હતા અદીબા, એટલે આપણે એને પૂછીએ. એટલે 2 જણા જઈ અને અદીબાની પાસે જઈને બેઠા અને માંડીને વાત કરી કે મહારાજે આવું વેન કર્યું છે અને મહારાજને પરણવું છે, તો તમે જો રાજી હોય તો તમારી સાથે પરણાવીએ. એટલે અદીબા તો તરત રાજી થઈ ગયા. એ કે કાંઈ વાંધો નહીં, આવા પુરુષોત્તમ નારાયણની સાથે મને પરણવા મળે તો મને શું વાંધો છે. પણ બીજું વિશેષ કાંઈ ના બોલી શક્યા ને એટલું કીધું કે સેજ ભાઈને તો પૂછી લેજો. એટલે આ બધી વાતચીત અદીબા સાથે થઈ ગઈ. અને આ બાજુ પર્વતભાઈ અને મૈયારામ ભટ્ટ 2 જણા ગયા ઝીણાભાઈ પાસે. ઝીણાભાઈને પાસે જઈને હળવેક દઈને કીધું કે મહારાજે એક વેન કર્યું છે. તો કે શું છે? એ કે મહારાજે વેન લીધું વરઘોડે બેહવું, એટલે કન્યા ગોતવી છે, હગાઈ કરવાની છે, તો અદીબા સાથે મહારાજની હગાઈ કરીએ તો તમને શું વાંધો? ઝીણાભાઈ કે મને તો કાંઈ વાંધો નથી, થોડાક ઊંડા ઉતરી ગયા હો, પણ એક કામ કરો ને, તમે છે અદીબાને પૂછી લ્યો ને. તો ઝીણાભાઈ કે અદીબાને પૂછી લ્યો. આ બાજુ મૈયારામ ભટ્ટ કે અમે પહેલાં અદીબાને પૂછીને જ આવ્યા છીએ, એમણે તો હા કીધી. તો કે એમની સંમતિ છે. તો કે તો મને કાંઈ વાંધો નથી. કે કાંઈ વાંધો નહીં, નક્કી થઈ ગયું, બધું બેસી ગયું, કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું, બધી વાતચીત થઈ ગઈ. અને આ બાજુ માંડી તડામાર તૈયારીઓ થવા હો. અને એક દુલ્હનને સુંદર મજાના શણગાર સજે ને એમ અદીબાને ખૂબ સુંદર રીતે શણગાર સજી તૈયાર કરી. અને આ બાજુ બધાય સંતોને દૂર મોકલી દીધા. મહારાજ બિરાજમાન હતા એ ઓરડામાં અદીબાને તૈયાર કરીને લઈ આવ્યા હો. અને જ્યાં આમ તૈયાર કરીને ઓરડામાં પ્રવેશ કર્યો અને અદીબાના દર્શન થયા. આ બાજુ મહારાજે જોયા અદીબાને અને એવો શણગાર સજેલો. અને પછી મહારાજને ઉલટી ચાલુ થઈ ગઈ. કે તમે આ ક્યાં અહીંયા લઈ આવ્યા? કે એમ કરીને પછી ઝડપથી અદીબાને ત્યાંથી લઈ ગયા, પણ ઉલટી બંધ થાય નહીં. અને આવું બધું કર્યું. એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સંતો બધા હજાર હતા હો. એ કે મહારાજ આ શું આદરી કે તમે આ બધુંય કોઈ બીજા મનુષ્યો જોહે તો સારું નહીં લાગે, લોકમાં કોઈને આવું ગમે નહીં. તમે તો પુરુષોત્તમ નારાયણ તે આવું ચરિત્ર કરો તે કાંઈ શોભે? અને મહારાજને એક બાજુ ઉલટી બંધ થાય નહીં હો. પછી આ બાજુ ઝીણાભાઈ, પર્વતભાઈ, બધા મૈયારામ ભટ્ટ ને બધા ભેગા થઈ વૈદ્યને ગોતવા નીકળ્યા. ઘણી બધી પ્રકારના ઉપચારો કર્યા, પણ ઉલટી બંધ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામી વરી પાછા ખીજાણા હો.
મહારાજ આ બધું ચરિત્ર બંધ કરો. અને કોઈ પણ તમને ખબર સામાન્ય મઠાધિપતિ હોય ને, કોઈ આશ્રમનો માલિક હોય ને, તો એ પણ પોતાના સંપ્રદાયની બધી વ્યવસ્થાઓ કરીને પછી જાય. તમે આવું આ રોગ ગ્રહણ કર્યો ઉલટીનો, અને તમે એમ કહો છો કે હવે તો મારે અહીંયા રહેવું જ નથી, એવું બધું મહારાજ મીંડાતા કરવા. અને મુક્તાનંદ સ્વામી ખીજાણા. પછી ત્યાંથી સંકલ્પ કર્યો, આચાર્ય કરવા, મંદિર કરવા અને શાસ્ત્ર કરવા. આ ત્રણેય વસ્તુ આ ચરિત્ર કર્યું ને એમાંથી નક્કી કર્યું છે મુક્તાનંદ સ્વામીના કહેવા પ્રમાણે. અને પછી મહારાજે મંદિરો પણ કર્યા છે, શાસ્ત્રો પણ કર્યા છે અને આચાર્ય પણ કર્યા છે. અને આ બાજુ ઉલટી બંધ થાય નહીં. મહારાજે ઉપાય બતાવ્યો કે હવે શું કરવું. મહારાજ કે કોઈ પણ સ્ત્રીને વસ્તુ ન અડી હોય એવું અનાજ એ જો તમે લઈ આવો ને એ મારા પેટમાં જાય તો જ મને ઉલટી બંધ થાય, બાકી કાંઈ થાય નહીં. હવે આવું ક્યાં ગોતવું ભાઈ? પણ બહેનું એવું કે આપણે ધોરાજી ઉપલેટા જઈએ ને, ઉપલેટા તો ત્યાં ઊંડ નદી અને ભાદર નદી બે ભેગી થાય ને, એની બેની વચ્ચે એક થોડી જગ્યા છે. એમાં એક સાધુ મહાત્મા રહેતા હતા. હવે એ સાધુ મહાત્માને બનેલું એવું કે એના જીવનમાં એ પોતે સાંજના સમયે જમતા હોય છે, તો એના ઘરનાએ એને ઝેર આપેલું. અને ઝેર આપેલું પછી થોડોક વૈદ્યએ ઉપાય કર્યો એટલે ઝેર તો ઉતરી ગયું, પણ સ્ત્રી પ્રત્યેનો એવો દ્વેષ થઈ ગયેલો કે સ્ત્રીનું નામ આવતું હોય ને એવી વસ્તુ પદાર્થ પણ પોતે અડે નહીં. અને છાણું હોય તો છાણું નપુંસક શબ્દમાં આવે ને, છાણું છે, અડાયું છે, એવી વસ્તુ પોતાને હાથે કરે. પોતાને હાથે છાણા થાપે, પોતાને હાથે જ ગાયું દોવે, ભેંસ દોવે, બધું દૂધ ને જે કાંઈ કરવાનું બધું પોતાને હાથે. અને નાનું એવું ખેતર જેવું કરેલું. ઘઉં પણ પોતાના હાથે વાવે, બાજરો પોતાના હાથે વાવે, પાણી વારે, ઉગી જાય પછી લણે, દાણા સાફ કરે, દહીણું દરે, બધું જ હાથે કરે ને હાથે રોટલા કરે ને હાથે જમે. પણ બાકી કોઈને પણ અડવા દે નહીં. આવું દેશ થઈ ગયેલો. અને પછી મહારાજે આવી વાત કરી કે કોઈ સ્ત્રીના હાથનું ન અડેલું હોય એવું અનાજ અને હાથે પુરુષે બનાવેલું હોય એવું અનાજ જો તમે લઈ આવો તો જ મને આ સારું થાય. બાકીના તો ઝીણાભાઈને બધા વિચારમાં પડી ગયા કે ભાઈ એવું ક્યાંથી કરવું, એવું તો ના બને. પણ વાત ધીરે ધીરે વાયુ વેગે બધે પ્રસરી ગઈ અને ખબર પડી કે આવી રીતના ઉપલેટાની પાસે એક સાધુ મહાત્મા છે, એ આવી રીતે કરે છે. પછી 2-4 ભક્તો હતા, બધા ઘોડા લઈને ગયા, સાધુ મહાત્માને માંડીને વાત કરી કે અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એને આવું થઈ ગયું છે, માટે તમે થોડુંક અનાજ આપો. એ સાધુ મહાત્મા એ રાજી થયા, વાહ મારા જેવાય છે ઓક ઓક. અને એમની પાસેથી અનાજ લઈ આવ્યા. પછી બ્રહ્મચારી મહારાજને આપ્યું. બ્રહ્મચારી મહારાજે પછી એની રસોઈ બનાવી અને એ પછી મહારાજને જમાડ્યું. પછી મહારાજને સારું થઈ ગયું. પણ આ તો ચરિત્ર કહેવાય. આમાં મહારાજને કોઈ સ્ત્રી પ્રત્યે અભાવ હતો કે એવું તો કાંઈ હતું નહીં, કારણ કે રોજને માટે લાડુબા જીવુબાના હાથનો તો થાળ જમતા હતા. પણ મહારાજે મનુષ્ય ચરિત્ર કરી અને અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું. અને ખાસ કરીને પેલા સાધુએ જે નિયમ પાડ્યું હતું ને એનું કલ્યાણ કરવા માટે મહારાજે આવું અદ્ભુત ચરિત્ર કર્યું છે. કારણ કે એને નિયમ ધારણ કર્યું હતું અને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કર્યું હતું. એના માટે એનું કલ્યાણ કરવા માટે મહારાજે આવું અદ્ભુત ચરિત્ર કર્યું. ઘણી જગ્યાએ મહારાજ બોલ્યા પણ છે કે મને સ્ત્રીની ગંધ પણ ગમતી નથી, એવું બોલ્યા છે. પણ એ આપણને ઉપદેશ દેવા માટે કે જે નિયમનું પાલન કરે છે શ્રેષ્ઠ રીતે એને બધાને બળ મળે ને એવા ભાવથી ત્યાં મહારાજે ઉલ્લેખ કર્યો છે. એક વખત એવું બન્યું કે ઝીણાભાઈના જીવનમાં ઝીણાભાઈને દર્શન, કથા વાર્તા, સત્સંગમાં હેતપ્રીત બહુ. ઘણી વખત કાજ બધું પતાવી સુલટાવીને મહારાજનો સમાગમ કરવા માટે ઘર
ઘર સંસારથી વિરક્ત રહેવા માટે પોતે ગઢડા જઈને રહેતા હતા. ક્યારેક 10 દિવસ, ક્યારેક 15 દિવસ, 20 દિવસનો સમય કાઢી અને મહારાજનો સમાગમ, સંતોનો સમાગમ કરવા માટે ગઢપુર ચાલ્યા જતા. એક વખત એવું બન્યું કે આ બાજુ બધાને ઘરેથી રજા લઈ અને પોતે 1 માસ માટે પોતાના ઘોડીએ ઉપર બેસી અને ગઢડા ગયા છે. સગા સંબંધીઓની વિસ્મૃતિ કરી દીધી છે. ગઢડા જઈને કથા વાર્તાનો ખૂબ લાભ લ્યો. બન્યું એવું કે 10-15 દિવસ ગયા, ત્યાં ઘરેથી પત્ર આવ્યો. વ્યવહારિક કામકાજ અગત્યનું આવ્યું હોય છે એટલે પત્ર આવ્યો એટલે જીણાભાઈએ પછી પત્ર વાંચ્યો નહીં. જો હું પત્ર વાંચીશ તો વ્યવહારિક કામકાજ હશે અને માને સમાગમનો લાભ બરાબર મળશે નહીં. અધ વચ્ચે બધું મૂકીને મારે જવું પડશે એટલે પત્ર વાંચવો નથી એમ કરીને પોતાનું જે સુવાનું બેડિંગ હોય ને, પથારી, એને નીચે મૂકી દીધો. પણ વળતો જવાબ પણ કાંઈ આવ્યો નહીં. એટલે ઘરે બધાય ચિંતા કરવા માંડ્યા. ફરી વખત પત્ર લખ્યો. આમ 4-5 પત્ર લખ્યા છતાંય પણ કોઈ જવાબ આપ્યો નહીં. એટલે અદીમાં માતુશ્રી ગંગાબા બધાને ચિંતા થવા લાગી કે આમ કેમ કરતા છે. એટલે લખ્યો પત્ર પછી મહારાજ ઉપર અને મહારાજને બધી જ હકીકત કીધી કે 4-5 પત્ર લખવા છતાં જીણાભાઈએ જવાબ આપ્યો નથી. તે બધાના તબિયત પાણી વગેરે બધું કેમ છે અને શા માટે જવાબ નથી મળતો, એનો વળતો જવાબ તમે લીખશો જી, એમ કરીને પત્ર જવા દીધો. પત્ર મહારાજને મળ્યો. મહારાજે સભા વચ્ચે જ પત્ર વાંચ્યો અને જીણાભાઈ તો સામે જ બેઠા હતા. મહારાજની કથા વાર્તાનું શ્રવણ કરતા હતા. મહારાજે તરત પૂછ્યું જીણાભાઈને કે જીણાભાઈ, આવી રીતે કાગળ 4-5 આવી ગયા તો તમને મળ્યા કે નહીં? અરે મહારાજ, મને પત્ર તો મળી ગયા પણ બેડિંગ નીચે પડ્યા. તો મહારાજ કે વાંચ્યા નહીં? તો કે ના મહારાજ, વ્યવહારિક કામકાજ હોય, અમે તો સંસારી લોકો, તો એ બધું તો આવીને ઊભું જ રહેવાનું. પણ તમારા સમાગમનો, કથા વાર્તાનો, દર્શનનો લાભ ક્યાંથી? નહીં ને હું ખોલીને વાંચત અને એમાં કાંઈક કામકાજનું લખ્યું હોત તો મારે હદ વચ્ચે મૂકીને જવું પડે ને મહારાજ. એટલા માટે મેં કાંઈ પત્ર વાંચ્યા નથી. જુઓ તો ખરા કેવી સમજણ હશે જીણાભાઈની. મહારાજે સભામાં બધા વચ્ચે જીણાભાઈના વખાણ કર્યા. બધાને શીખ દીધી. જોજો જીણાભાઈની સમજણ કેવી છે. કારણ કે સંત સમાગમ અને ભગવાનનો સમાગમ છે ને, એ તો વહાલા ભક્તજનો જીવનમાં ગમે એવા દુઃખ આવ્યા હોય એ દુઃખ દૂર કરી દે. ખંભાતના સદાશિવભાઈ હતા તો એમણે હવેલી બનાવી હતી. બહુ મોટી નકશીદાર સુંદર મજાની હવેલી અને અદ્ભુત હવેલી. અત્યારે બનાવવી તો ના બને એવી અદ્ભુત હવેલી બનાવી. અને એ જમાનામાં લાખો રૂપિયાની હવેલી બનાવી હતી. અને હવેલી બનાવીને સંકલ્પ શુદ્ધ જ થયો તો સારો કે આવી સુંદર મજાની હવેલી બનાવી, આમાં ગોપાળાનંદ સ્વામીની પધરામણી કરાવીને ત્યાર પછી જ આપણે રહેવા જાવું. અને ગોપાળાનંદ સ્વામી પછી વડોદરામાં બિરાજમાન હતા. આ બાજુથી સદાશિવભાઈ સંકલ્પ કર્યો પણ મનમાં હવેલી ઘૂસી ગયેલી. જી હરિભગત સામે મળે એને એમ કે મેં તો એવી નકશીદાર સુંદર મજાની આમ તમારે 2-3 માળની હવેલી બનાવી, ક્યારેક આવો અમારી ઘરે, હવેલી જોવા આવો. આમ કરતા જાય. ગોપાળાનંદ સ્વામીની પાસે વડોદરા ગયા અને વડોદરા બરાબર ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. પગે લાગીને બેઠા. નાનું એવું મંદિર હતું, ત્યાં બેઠા છે. પગે લાગીને બેઠા એટલે ગોપાળાનંદ સ્વામી તો અંતર્યામી બધું જ પામી ગયા. હરિભક્તો જે દર્શન કરાવવા આવે એ હરિભક્તોને ભલે ગોપાલ સ્વામી કથા વાર્તા કરતા હોય તો બાજુમાં જઈને કહી આવે મેં કે હવેલી બનાવી, એવી હવેલી નકશેદાર સુંદર મજાની બનાવી કે એમાં કાંઈ ઘટે નહીં. ગોપાળાનંદ સ્વામીને થઈ ગયું કે આ હવેલી સદાશિવભાઈને જીવમાં ઘરી ગઈ છે. જો આ હવેલી નહીં કાઢું અને કાંઈક અઘટિત ઘટના થઈ તો સદાશિવભાઈનું મૃત્યુ નિશ્ચિત છે. આવું બન્યું એટલે સદાશિવભાઈને પૂછ્યું. એમણે પણ આવીને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, મેં હવેલી બનાવી છે, એવી સરસ હવેલી બનાવી, તમારા હાથે જ એનો પ્રારંભ કરવાનો છે. એટલે બન્યું એવું, ગોપાળાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે આના જીવમાં હવેલી કરી ગઈ. એટલે એમણે શું કર્યું,
સદાશિવભાઈને કીધું કે અમે 15 દિવસ સુધી અહીંયા રોકાવાના છીએ, પછી તમારે ત્યાં હવેલીમાં પધરામણી કરવા આવશું, માટે તમે 15 દિવસ અહીંયા રોકાવ અને સત્સંગ કથા વાર્તાનો લાભ લ્યો. તો કે કાંઈ વાંધો નહીં. અને રોજને માટે સદાશિવભાઈ ગોપાળાનંદ સ્વામીની પાસે બેસે અને આ બાજુ ગોપાળાનંદ સ્વામી જગત નાશવંતપણાની વાતો કરે કે સદાશિવભાઈ, આ જગતની અંદર કોઈ વસ્તુ એવી છે નહીં કે જે અમર હોય. બધી જ વસ્તુ માત્રનો નાશ છે. તમે જુઓ, કોઈ પણ વસ્તુ હોય, આ દેહ પણ નાશવંત છે. અરે ઇન્દ્રની પદવી પણ નાશવંત છે, તો આ લોકની સામાન્ય વસ્તુ તો શું? બધી જ વસ્તુ નાશવંત છે. આમ નાશવંતપણાની રોજ ઉઠીને વાતો કરે હો. અને એમ કરતાં કરતાં 7-8 દિવસ ગયા, ત્યાં ઘરેથી એક પત્ર આવ્યો. બન્યું તું એવું કે સદાશિવભાઈએ જે હવેલી બનાવી હતી ને, એ હવેલીમાં કંઈક કારણોસર આગ લાગીને આખી હવેલી બળીને ખાખ થઈ ગઈ. અને ઘરના સંબંધીઓએ પત્ર લખ્યો સદાશિવભાઈને, અને એ પત્રમાં એવું લખેલું હતું કે સદાશિવભાઈને માલુમ થાય કે જે નૂતન બનાવેલી નકશીકામવાળી સુંદર હવેલી એ બળીને ભસ્મ થઈ ગઈ છે. ગોપાળાનંદ સ્વામીને પત્ર મળ્યો. પહેલાં ગોપાળાનંદ સ્વામીએ પત્ર વાંચીને જોયું, જો આ સદાશિવભાઈને અત્યારે હું પત્ર વંચાવીશ, સદાશિવભાઈને એટેક આવશે ને આઈને ધામમાં વહી જવાના છે, માટે પત્ર વંચાવવો નથી. પત્ર લઈ જે ગાદી ઉપર બેઠા હતા એ ગાદીની નીચે સદાશિવભાઈનો પત્ર હતો એ મૂકી દીધો. અને હજી 7-8 દિવસ સુધી વાતો કરી હો. અને પછી હવેલી જીવમાંથી નીકળી ગઈ. અને પછી ગોપાળાનંદ સ્વામીએ છેલ્લે દિવસે પૂછ્યું કે સદાશિવભાઈ, હવે અમે પધરામણી કરવા ન આવીએ તો તમને કાંઈ વાંધો? તો કે ના સ્વામી, તમે તો પધરામણી કરવા આવો તો સારું, અમારી હવેલી પવિત્ર થાય. નહીં ને તમારી હવેલી બળી ગઈ હોય તો કે સ્વામી, એમાં શું ચિંતા કરવાની? આ લોકમાં કોઈ વસ્તુ એ અમર છે નહીં, બધી વસ્તુનો નાશ છે જ. અને એક સાધુ અને ભગવાનના ભક્ત અને ભગવાન એમની સાથે પ્રીતિ રાખી હશે તો એટલું કામનું છે, બાકી બધુંય નાશવંત છે. સ્વામી બળી ગઈ હોય તો કાંઈ વાંધો નહીં. પછી સ્વામીએ હળવેક દઈને પેલો પત્ર આવ્યો તો એ કાઢ્યો અને સદાશિવભાઈને આપ્યો. લ્યો સદાશિવભાઈ, આ પત્ર વાંચો. સદાશિવભાઈએ પત્ર વાંચ્યો. લખ્યું હતું, સદાશિવભાઈને માલુમ થાય કે તમારે જ બનાવેલી જે હવેલી હતી એ બળીને ભસ્મ થઈ ગઈ. જો એ ગોપાળાનંદ સ્વામીએ એમની હવેલી સદાશિવભાઈના હૃદયમાંથી બાયડી ન હોત અને એ 15 દિવસ કથા વાર્તાનું શ્રવણ કર્યું ના હોત તો દેહ છોડવો પડત, પણ ઓલી હવેલી છે એ હૃદયમાંથી નીકળત નહીં. જુઓ તમે, ખ્યાલ આવે છે? આ કથા વાર્તા સંત સમાગમનું મુખ્યપણું બતાવે છે. માટે વાલા ભક્તજનો, રોજને માટે કથા વાર્તાનું શ્રવણ અવશ્યપણે કરવું હો. એટલે ઝીણાભાઈ મહારાજની પાસે અવશ્યપણે કથા વાર્તા સાંભળવા માટે ચાલ્યા જતા હતા. ગઢડા મધ્યના 27મા વચનામૃતમાં એમ કહ્યું કે ઉપાસના રાખ્યા સારું, અમે ત્યાગનો પક્ષ પણ મોડો કરીને મંદિર કરાવ્યા છે હો. એમાં શ્રીજી મહારાજે ત્યારે સર્વપ્રથમ અમદાવાદ, ભુજ, વડતાલ આદિ ધામના બધાય મંદિરો બનાવી લીધા હતા. અને આ બાજુ સોરઠના ભક્તજનોને એમ થાય રાખે કે આપણે જો દર્શન કરવા જવું હોય તો છેટ ગઢપુર દૂર પડે, વડતાલ દૂર પડે, અમદાવાદ, ભુજ એ બધું તો બહુ દૂર છે મહારાજના દર્શન કરવા જવું હોય તો. પણ મહારાજ જો સોરઠ પંથકમાં ક્યાંક મંદિર કરે તો કામ થાય. એટલે બધાય ભક્તો ભેગા થઈ અને ઝીણાભાઈની પાસે આવ્યા છે. ઝીણાભાઈને વાત કરી કે ઝીણાભાઈ, તમે તો દરબાર કહેવાઓ, નવાબ સરકારમાં તમારી પહેલી ચેર પડે, અને તમે જો મહારાજને કહો તો તમારો ભાર પડે હો. એટલે બધાએ ભેગા થઈને ઝીણાભાઈને વાત કરી કે આપણે સોરઠ પંથકમાં મંદિર થાય એવું કંઈક કરો. આ બાજુ ઝીણાભાઈ પણ રાજી થયા. વાત તો સાચી છે, આપણા પંથકમાં મંદિર થાય ને ભગવાન જો સાક્ષાત અહીંયા બિરાજમાન થાય તો બધાઈને દર્શન સુલભ થઈ જાય. એટલે ઝીણાભાઈ તરત ઘોડી લઈ અને મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં ગયા છે હો. ત્યાં જઈ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ
અમારા સોરઠ પ્રદેશના તમામ ભક્તો વતી હું તમને પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે આપ કૃપા કરીને બધે જો તમે વડતાલમાં, અમદાવાદમાં, ભુજમાં બધી જગ્યાએ મંદિર કર્યું છે તો અમારા જુનાગઢ પંથકમાં, સોરઠ પંથકમાં મંદિર કરો તો કામ થઈ જાય. એટલે મહારાજે પણ સહેજે સહેજે વચન આપી દીધું કે કાંઈ વાંધો નહીં જીણાભાઈ, તમારી ઈચ્છા છે તો અમે અવશ્યપણે જૂનાગઢમાં આવીને મંદિર કરશું. આવા આશીર્વાદ આપી દીધા હો. આ બાજુ રાજી થતાં જીણાભાઈ આવ્યા છે, પોતાના કામકાજમાં લાગી ગયા. અને જીણાભાઈને એક વખત એવું બન્યું કે આ નાગરવાળો, આ આખો નાગરવાળો કહેવાતો, અને એ અહીંયા જીણાભાઈના દરબારગઢ છે એટલે નાગરવાડામાં જીણાભાઈનું એક મકાન, એટલે પેલું સામેનું જે મકાન છે ને એ મકાન હતું. એટલે વારે વારે જીણાભાઈ અહીંયા આવતા ત્યારે ઉતારો એ મકાનમાં કરતા. મહારાજ પણ આવતા ત્યારે મહારાજ પણ ત્યાં ઉતારતા. હવે બન્યું એવું કે જીણાભાઈની ઉંમર 40-41 વર્ષની હતી અને એક વખત મંદવાડ આવ્યો. એટલે જીણાભાઈ પછી વિચારે છે મનમાં કે હવે બધાય સગાવાલાને મળવા આવવું હોય, ખબર કાઢવા આવવી હોય તો સહેલું પડે, એટલે આપણે જૂનાગઢ રહેવા વહી જાય. એટલે ગંગામાને વાત કરીને બધાય પછી જૂનાગઢ અહીંયા રહેવા માટે આવતા રહ્યા છે. અને તબિયત પણ થોડીક નાદુરસ્ત રહીએ, વૈદ્યને બોલાવ્યા, ખૂબ પ્રયત્ન કર્યા, છતાંય પણ જીણાભાઈની તબિયત હરખી થાય નહીં. હવે મહારાજને એમ થયું, આ બાજુ જીણાભાઈને એમ થયું કે મહારાજને પત્ર લખીને વાત કરીએ કે એક વખત મહારાજ દર્શન દેવા આવે, સંતોને સાથે લઈ અને બધાએ દર્શન દેવા આવે તો કામ થઈ જાય. એટલે પત્ર લખ્યો છે અને એ પત્ર એક હરિભગતને આપ્યો. અને હરિભગત એ પછી પત્ર લઈ અને મહારાજને પત્ર પહોંચાડ્યો. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજે પણ રાજી થઈને કીધું હતું કે અમે અવશ્યપણે આવશું. આ બાજુ પત્ર વાંચ્યો અને મહારાજ બધાએ સંતો ભક્તોને કીધું છે હો ચાલો આપણે જીણાભાઈ દરબાર એ બીમાર થયા છે, દર્શન દેવા માટે જવું છે. આ બાજુ એમના બેન હતા, એમને પણ વાત કરી દીધી છે, કારણ કે એ પોતે લાડુબા જીવુબાની પાસે રહી અને ભણતા હતા, એમની પાસે રહેતા હતા, કારણ કે પોતે પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી એમની સેવા કરતા હતા. મહારાજની સાથે રહેવાનો સંકલ્પ, અદીબા પણ ત્યાં રહીએ, એમણે પણ વાત કરી દીધી. આ બાજુ બધાએ ભેગા થઈ મહારાજ પણ સગોડે તૈયાર થયા છે. સંતો ભક્તોને સાથે લઈ ધર્મકુળે સહિત વિક્રમ સંવત 1882 માક્ષર માસમાં એ રાત્રિને સમયે મહારાજ બધાય સંતો ભક્તોની સાથે જૂનાગઢ આ ભૂમિ ઉપર પધાર્યા છે હો. ગંગામાં પોતાના માતુશ્રી મહારાજ પધાર્યા એટલે રાજી થયા. રાજી તો એટલે થયા હતા કે મહારાજ આવી ગયા, સંતો પધારી ગયા એટલે જરૂર મારા દીકરાની તબિયત સારી થઈ જશે. મહારાજ તરત ઘોડી ઉપરથી ઉતરી સીધા જીણાભાઈની પાસે ગયા. જીણાભાઈની પાસે જઈ અને મસ્તક ઉપર હાથ ફેરવી અને કહ્યું, જીણાભાઈ તમારી શું ઈચ્છા છે કયો, જે પ્રમાણે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે કરી દઈએ. તમે કહો તો સાજા કરી દઈએ અને તમે કહો તો અક્ષરધામમાં લઈ જઈએ હો. તમારી જો ઈચ્છા હોય. પણ જીણાભાઈની તો એક જ ઈચ્છા હતી કે બસ હવે હું ઘર સંસાર વ્યવહાર બધું જ કાર્ય પૂરું થયું, મહારાજ તમે મને ધામમાં તેડી જાઓ એ જ જોઈએ હો. મહારાજે એતાળો હાથ ફેરવો ને બધી શાંતિ થઈ ગઈ હતી, હવે કાંઈ રહ્યું નહોતું. પણ મહારાજ રાજી બહુ હતા, કારણ કે મહારાજની નિષ્ઠા, સત્સંગની સેવા બધુંય કર્યું હતું હો. મહારાજ કે અમે તમારા ઉપર અતિ રાજી થઈએ, તમે જે બોલો એ કરી દઉં. વૈકુંઠનું રાજ્ય જોતું હોય તો એ આપું, ગોલોકનું રાજ્ય જોતું હોય તો એ આપું. કો તો બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે કાંઈ થઈ રહ્યું છે એ બધી તમારે સેવા કરવી હોય તો એ અધિકાર પણ હું તમને આપવા માટે તૈયાર છું, કારણ કે તમે એવું કર્યું છે, એવી સેવા કરી હતી, એવી નિષ્ઠા હતી. પણ જીણાભાઈને તો બીજી કોઈ જ વસ્તુની આશા હતી નહીં. પણ મહારાજ ઈચ્છા તો મારી એક છે કે તમે
અહીંયા જૂનાગઢમાં મંદિર કરો અને મને તમારા ધામમાં લઈ જાઓ, બસ બીજું મારે કાંઈ જોતું નથી. કારણ કે સોરઠના ભક્તોને સુખી કરવા માટે ઝીણાભાઈએ સૌથી મોટું કાર્ય એ આ કર્યું હતું. ઝીણાભાઈની સમજણ પણ એવી હતી હો. ઝીણાભાઈની બીમારી જોઈને મહારાજે કીધું હતું કે મહારાજ કે તમારા દીકરા આ હઠીસિંહ છે એ હજી નાના છે, તો તમારે કાંઈ ભલામણ કરવી છે? અરે ઝીણાભાઈ કે મહારાજ મારે કાંઈ ભલામણ કરવી નથી. જો હું તમારો થઈને રહ્યો તો તમે મારી બધી પ્રકારે રક્ષા કરી. આ હઠીસિંહ જો તમારા થઈને રહેશે તો તમે એનું ધ્યાન રાખશો, એમાં મારે કાંઈ ભલામણ કરવાની આવતી નથી. અને એ તમારો થઈને નહીં રહે તો પછી કાંઈ કહેવાની વાત આવતી નથી. માટે મને એનો કાંઈ શોખ પણ થશે નહીં. આવી દ્રઢ સમજણ હતી હો. પોતાના એકના એક દીકરા હતા છતાંય પણ દીકરા પ્રત્યેની કાંઈ વાત કરી નહીં. અને પછી તો મહારાજ ખૂબ રાજી થયા છે. અને મહારાજે પછી પોતે જે ઝરિયાની ચાદર ઓઢી હતી ને એ ઝીણાભાઈની માથે ઓઢાડી દીધી. અને મહારાજની હયાતીમાં મહારાજ માથે ઊભા છે. વિક્રમ સંવત 1882 માગસર સુધી 10મીના દિવસે આ પંચભૂત દેહનો ત્યાગ કરી અને એ પંચાળાના ઝીણાભાઈ શ્રી હરિની સાથે ભગવાનના ધામમાં સીધાવ્યા છે. આ બાજુ ગંગામાને મળવા માટે મહારાજ ગયા. કારણ કે ગંગામાના હૃદયમાં સેજે સેજે હરખ હતો કે મહારાજ આવ્યા એટલે મારા દીકરા એ સાજા થઈ જશે. પણ આ બાજુ ઝીણાભાઈએ કીધું કે મહારાજ મારે સાજું થવું નથી, મારે તો તમારા ધામમાં આવવું છે. અને પછી ગંગામાને મળવા ગયા એટલે ગંગામા રાજી થયા. ગંગામા કે મહારાજ ઝીણોભાઈ સાજો થઈ ગયો ને? મહારાજને ક્યાં મોઢે કહેવું કે અમે અમારા ધામમાં તેડી ગયા. પણ યુક્તિથી મહારાજે કહ્યું હો. મહારાજ કે ગંગામા તમારા દીકરાને પંચાળાનું નાનું એવું રાજ્ય છે, નહીં ને નવાબ રાજી થાય અને આ જૂનાગઢના નવાબ બનાવે તો તમે કેવા રાજી થાઓ? તો કે મહારાજ એવું જોઈને તો હું બહુ રાજી થાવ, કારણ કે વધારે સુખી થાય ને. મહારાજ કે પણ નવાબ સરકાર છે ને એ ગાયકવાડ સરકારના અંડરમાં આવે એટલે એને કર દેવો પડે, નાનું મોટું બધું જેમ કહે એમ ગાયકવાડ સરકાર કહે એમ કરવું પડે. પણ નવાબનું પોતાનું ત્યાં જાજુ ચાલે નહીં. માટે નહીં ને ગાયકવાડ સરકારનું રાજ્ય અમે આપીએ તો કે એમાં તો અમે બહુ રાજી થયો. પણ ગંગામાં ગાયકવાડ સરકાર નહીં, ગાયકવાડ સરકારને પણ અંગ્રેજોનો કર ભરવો પડે, એના સૈનિકોના પગાર આપવા પડે અને અંગ્રેજ સરકાર જેમ દિલ્હીમાંથી કહે એ પ્રમાણે બધું કરવું પડે. પણ દિલ્હીનું રાજ્ય આપીએ તો કે મહારાજ અમે તો એના કરતાંય રાજી. અને પછી મહારાજ કે અમે એના કરતાં પણ ઇન્દ્ર તો મોટા કહેવાય, એના કરતાં બીજા ધામ શ્રેષ્ઠ કહેવાય ને એ બધાયથી પણ આખા બ્રહ્માંડોનું તમામ સંચાલન કરી શકે એવડું મોટું રાજ્ય આપીએ તો કે મહારાજ એમાં તો હું હજી વધારે થાવ. અને એ બધાય કરતાંય અક્ષરધામનું અમે સ્વયં એને બધું સોંપી દઈએ તો મહારાજ કહે તો ગંગામાં કે અમે બહુ રાજી થાય. તો કે જાઓ અમે બધુંય સોંપી દીધું હો. અમે ઝીણાભાઈને અક્ષરધામમાં લઈ ગયા છીએ અને આ બધાયથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ જો કોઈ હોય તો એ અક્ષરધામનું છે. માટે અમે એમને ત્યાં તેડી ગયા છીએ. સમજણે કરીને પણ ગંગામાને દુઃખ થવા દીધું નહીં. પણ ગંગામાને દુઃખ તો થોડુંક તો થાય ને, પણ સમજણે કરીને થોડાક દિલગીર થયા પછી દુઃખ વિસારી દીધું. અને આ બાજુ વહેલા ભક્તજનો મુક્તાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ પછી ઝીણાભાઈના પાર્થિવ દેહને એ પાલખી બનાવવાની આજ્ઞા કરી હતી. એટલે બીજા બધા ભક્તોએ પાલખી બનાવીને તૈયાર કરી હતી નિષ્કુળાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે. અને એ પાલખીમાં જેમ મોટા મોટા સાધુ સંતો હોય એની જેમ અંતિમ યાત્રા નીકળે ને એ રીતે ઝીણાભાઈની પાલખી તૈયાર કરાવી. નકર ગૃહસ્થ ભક્તો છે એની નનામી હોય, પાલખી ના હોય. નનામી હોય ને એને પછી બાંધવી પડે ને એ પ્રમાણેની બધી તૈયારી. પણ આ બાજુ ઝીણાભાઈની પાલખી તૈયાર કરાવીને એમાં બેસાડ્યા હો. અને હઠીસિંહ આગળ
એ દેતવા લઈ દોણીમાં મટકીમાં ભરી અને આગળ ચાલ્યા અને આ બાજુ મહારાજે સ્વયં ખંભો આપ્યો છે. ઝીણાભાઈની પાલખી મહારાજે ઉપાડી અને ધીરે ધીરે ચાલતા ચાલતા સંતો, ભક્તો, બ્રહ્મચારીઓ, પાડાઓ અને બધાય મહારાજ સ્વામિનારાયણ ધૂન કરતાં કરતાં પેલા દામોદર કુંડે ગયા છે. અને ત્યાંથી પછી નારાયણ ધરાએ લઈ ગયા અને ત્યાં મહારાજે પોતે અગ્નિ સંસ્કાર આપી અને પછી ઝીણાભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ત્યારે કોઈ હરિભગતે પૂછ્યું હતું અને સંતોએ લખ્યું પણ છે કે તમે શા માટે ઝીણાભાઈની નનામી ઉપાડી? કારણ કે ભગવાનના નાના ભાઈ ઈચ્છારામભાઈ ભગવાનની હયાતીમાં ધામમાં ગયા હતા, છતાંય પણ ભગવાને એમને ખંભો આપ્યો નથી. પણ ઝીણાભાઈ ધામમાં ગયા તો ઝીણાભાઈની પાલખીને મહારાજે ખંભો આપ્યો. અને એ પણ ખાલી ઘડીક વાર આપ્યો એમ નહીં, અહીંથી છેટ નારાયણ ધરો 3-4 કિલોમીટર થાય તો ત્યાં સુધી મહારાજે ખંભો આપ્યો. અને મહારાજે ખંભો આપ્યો એનો જવાબ આપતા મહારાજ કહે છે કે અમારા ભક્ત જે માંગરોળમાં હતા એ બીમાર થયા તો કમળસિંહભાઈ વાંઝા, તો એનો ખાટલો લઈ અને પંચાળા ગયા હતા. માટે ભક્તનો એટલો મહિમા સમજી એના ખાટલાને ખંભો આપ્યો. એ પ્રતાપે અમે આજે ખંભો આપ્યો. જુઓ, આમાં બે વસ્તુ મહારાજે સમજાવી દીધી કે ભગવાનના ભક્તનો કેવો મહિમા છે. અને ભગવાનના ભક્તનો મહિમા સમજી એની સેવા કરીએ તો મહારાજ એમાં રાજી બહુ થાય છે. અને ત્યાર પછી વાલા ભક્તજનો મહારાજે સભા કરી છે અને બધાઈને ઝીણાભાઈનો ખૂબ મહિમા પણ કયો છે. સુંદર મજાની સભા થઈ અને ત્યાર પછી મહારાજે કીધું કે ઝીણાભાઈનો સંકલ્પ હતો કે અહીંયા આપણે મંદિર કરવું છે. પછી દાદાભાઈ આદિક બીજા બધા હતા, એમના કાકાના દીકરા હતા, એમની ફૂલવાડી હતી. અહીંયા જ્યાં મંદિર છે ને આ ભૂમિમાં ફૂલવાડી હતી. જગ્યા થોડી નાની પડતી હતી અને રેતીનો ઢગલો હતો. મહારાજ સભા કરીને રાત્રે ઊભા થયા. મહારાજે લીટો કરી દીધો કે અહીંથી આ બાજુ મંદિર કરવું, આ બાજુ ધર્મશાળા કરવી. અને એ પ્રમાણે મહારાજની આજ્ઞા પ્રમાણે પછી આવું બધું સુંદર મજાનું અહીંયા મંદિર થયું છે. અને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી હતી અને બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા આવીને પછી આ મંદિર કર્યું. પછી નવાબ સાહેબ આ બધું પૂરું થયું પછી 13માની સભા થઈ ગઈ. પછી મહારાજ નવાબ સાહેબને મળવા માટે ગયેલા અને એમના કાકા, એમના ભત્રીજા આદિક બધાએ લેખ કરી દીધો તો ફૂલવાડી ભગવાનને ભેટમાં આપી હતી. નવાબ સાહેબને મળવા ગયા એટલે ઝીણાભાઈના બહુ વખાણ કર્યા. કારણ કે નવાબ સાહેબના રાજ્યમાં રહેતા હતા ને, એના ભેગું કાર્ય કર્યું હતું. એટલે નવાબ સાહેબને પણ ઝીણાભાઈનો બહુ ગુણ હતો, એવા શ્રેષ્ઠ ભક્ત હતા. પછી તમે જો સ્વામિનારાયણ મંદિર અહીંયા કરતા હોય તો હે ખુદા, અમે પણ તમને મદદ કરવા માટે તૈયાર છીએ, તમે જેમ કહો એમ કરી દઈએ. એટલે તરત મહારાજે કીધું કે આ બધી જે કાંઈ મિલકત અમને ઝીણાભાઈએ અને એમના ભત્રીજાએ અને બધાએ આપી છે એમાં તમે સિક્કો મારી દો. સિક્કો તો મારી દીધો. માથે નવાબ સાહેબ કે તમે જેટલી કાંઈ મંદિર બનાવવા માટે વસ્તુ પદાર્થ લાવશો એમાં ક્યાંય પણ કર લાગશે નહીં. તમામ પ્રકારનો કર માફી કરી દીધી. અને પછી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે અહીંયા મંદિર કરીને તમે આઈને અહીં રહ્યો તો અમે બહુ રાજી છીએ. મહારાજ કે અમે તો આઈને અહીં ન રહી શકીએ, પણ અમારા જેવા જ એકને અહીંયા મૂકશું કે જે અખંડ આ જૂનાગઢ પ્રદેશ, સોરઠ પ્રદેશનો એને સુખ કરશે, કથા વાર્તા કરશે, જ્ઞાન આપશે અને અમારી જેટલી જરૂરિયાત છે એ બધી જરૂરિયાત એ સાધુ પૂરી કરી દે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીને વાલા ભક્તજનો મહારાજે અહીંયા મૂક્યા હતા. અને ત્યાર પછી મંદિર થયું અને ખૂબ કથા વાર્તા સત્સંગનો અખાડો અહીંયા જામ્યો છે. અને એમ કહેવાય કે નવાબ સરકારે જેટલી કાંઈ મદદ કરી હતી અને ગુણ લીધો હતો ને એ પ્રમાણે મહારાજ એમને પણ પોતાના ધામમાં તેડી ગયા છે. વાલા ભક્તજનો, એટલે આપણે ઝીણાભાઈના જીવન કવનને જોયું.
ઝીણાભાઈનું જીવન પણ એવું તેજસ્વી હતું. આપણે જેમ પહેલાં કીધું એમ સુંદર જસ સતસંગી નો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. માટે એવા ભક્તના જીવનને અંતરમાં ઉતારી એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન જરૂર ને જરૂર આપણને પોતાના ધામમાં તેડી જાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.